તારામ બધાની જય લીધબાઈમાં ગુડ મોર્નિંગ કી હે બધાને મજામાં। તો અટાણ હવારના 8:30 જેવું થયું ને મેં નાસ્તો કર્યો, સાય કરી અને આજ તમારે બધું કામ વહેલું થઈ ગયું, ખાલી થોડાક ઠામ જ ધોવાના બાકી છે। તો અત્યારે રૂપારો તડકા જેવું છે ને રૂપારો મસ્તીનો પવન પણ છે અને આજ તો ઉઘાડ જેવું છે। તો હાલો આપણે ઠામ વિસરા નાખીએ, પછી ભરત આવે તો 2-3 કોમેડી વિડીયો બનાવવાના હે, એ બનાવી લઈએ ને ચા પાણી પીએ લઈએ। તો ભરત ખાણીથી આવ્યો તો અમે ચા પાણી પીએ લીધા ને 2-3 કોમેડી વિડીયા બનાવી લીધા અને પાછો એ ઝટપટ ચા પીએ અને ખાણી વયો ગો કે ખાણી કારીગરો મશીન હમા કરે તેના માથે રહેવું પડે ઈ છે। તો આજ તમારે બપોરે ખાવાનો પ્લાન હે 3 બકાલા મિક્સ કરે ને એક શાક બનાવવાનું હે। તો જો લીલી સોરી, રીંગણા અને બટેટા ને એ બધું નાખે ને આપણે શાક બનાવવાનું હે ને મસ્ત બાજરાના રોટલા। તો હાલો આપણે સોરી, રીંગણા અને બટેટા સુધારે લઈએ।
જો મસ્તીને મેં સોરી રીંગણા ને બટેટા સુધારી લીધા અને મસ્ત પાણી નાખી દીધું જો એમાં કે બકાલું ધોવું જ પડે, દવા ને સાટી હોય એટલે બકાલું ધોવે ન જ શાક વઘારાય, ધોયા વગર શાક વઘારાય નહીં. તો જો મેં મસ્તીના સુધાર નાખ્યા. તો હાલો આપણે શાક વઘાર નાખીએ. તો આપણે શાક વઘાર નાખીએ. શાક વઘારવા માટે આપણે પહેલા કુકરમાં તેલ ગરમ મૂકી દઈએ, 2-2.5 પાવરા જેટલું. તમે કેટલું શાકમાં તેલ નાખો એ જરાક કોમેન્ટમાં કહી દેજો. તો આપણે હાલો ગેસ ચાલુ કરી દઈએ. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં થોડુંક તેલ ઘટ્યું, થોડુંક નાખલા હું. તો તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે મસ્તીનો વઘાર બનાવી લઈએ. તો આ હે હળદર, ધાણા જીરું, પછી આ હે મીઠું, આ હે લહણવાળી ચટણી, તમે જેટલું તીખું ખાતા હોય એટલું. અમારે તો તીખું જોઈએ હો. તો થોડુંક પાણી નાખીએ ને આની બધાને પલાળવા મૂકી દઈએ આપણે. ત્યાં તેલ થઈ જાય તો આપણે રાઈ જીરાનો તડકો મારી દઈએ. રાઈ જીરું ને વઘાણી. તો આપણે હાથ લુવા માટે આ મોહોતું રાખ્યું, મસાલાવાળા હાથું લુવા માટે. તો આપણું તેલ થેગું તો આપણે રાઈ, થોડીક વઘાણી નાખી દઈએ. રાયું ફૂટે જાય પછી આપણે આ લસણવાળી ગ્રેવી નાખી દઈએ. હજે રાયું ફૂટાઈ જાય તો પછી આ નાખી દઈએ. આજ તમને આ શાકની રેસીપી આપી કે કારક લાઈટ ન હોય તો રહોડામાં અંધારું પડે તો તમને રેસીપી ન દેવાય મારાથી. તો આજ રેસીપી દેવાણી કે આજ લાઈટ છે તોય તમને ઝાખું ઝાખું દેખાતું હે, પણ તોય તમને હું શાક વઘારા એ દેખાતું હે મારું. તો કારક હાલે, કારક લાઈટ ન હોય તો રેસીપી ન દેવાય. તો જો મસ્ત રાયું ફૂટાઈ ગયું તો આપણે આ બધું વઘાર હે આમાં નાખી દઈએ. જો કેવો મસ્તનો હે. હા ધવાડાઓ.
જો મસ્ત સુગંધ આવે. તો 2 મિનિટ આને હળવા દઈએ, પછી આપણે આ નાખી દઈએ. નાખે મસ્ત હલાવે, ચડવા પૂરતું પાણી નાખીએ ને 3-4 સીટીઓ થવા દઈએ, પછી રોટલા કરવાના. તો ફાઇનલી મારું શાક હળે ગયું, તો હવે આપણે આ બધું નાખી દઈએ. પછી મસ્ત હલાવી નાખીએ. તો ફાઇનલી મારું શાક મસ્ત વઘારાઈ ગયું. એવામાં થોડુંક સોડે એટલું પાણી નાખી દઈએ. પછી આપણે કુકરનું ઢાંકણું પેક કરી દઈએ. તો મારે શાકમાં 2-3 સીટીઓ થઈ ગયું ને 2-3 થઈ જાય તો શાક જોઈ લઈએ સળેગું કે નહીં. તો જો મેં શાક વઘાર લીધું ને અજયતા, હું તમને આખરી કહેતી હતી ને કે મારે લાઇટ ન હોય તો મારે રેસીપી ન દેવાય, તો મેં શાક વઘારે ને હજુ બાણે નીકળે લઈને તમારે લાઇટ વહી ગઈ. જો જે શાકમાં 2 સીટીઓ થયું ને ત્યાં મારે લાઇટ વહી ગઈ. બપોરે રાંધવું હોય ને તારે જ મારે લાઇટ જાય. જો પંખો બંધ, લાઇટ પણ બંધ ને અંધારું અંધારું અંધારું. શાકમાં 2 સીટીઓ થઈ ગયું, 2-3 થઈ જાય તો જોઈ લઈએ આપણે. જો મારું શાક મસ્તીનું સળેગું. જો કેમ બાકી ઘાટા રોહાવાળું મસ્ત મારું શાક. જો રીંગણા, બટેટા ને લીલી સોરી કેમ બાકી કલર ને મસ્ત. તો આપણે જો ધાણા સુધારે ને રૂપારા ધોવે ને રાખ્યા, તો આપણે એમાં ધાણા મસ્તીના નાખી દઈએ. તો જો મસ્ત મસ્ત માથે એ બિચારો ચમચો. તો કેવું લાગ્યું મારું શાક ને મારા શાકની રેસીપી જરાક કમેન્ટમાં કીજો. ને તમારે કોઈને ખાવું હોય તો હાલો આપણે રોટલા કરી લઈએ. ફોનની ફ્લેશ લાઇટ કરે, રોટલાનો તમને વિડીયો નહીં ઉતરે કેમ કે લાઇટ નેત. તો હાલો આપણે રોટલા કરી લઈએ. ને મેં ભરતને ફોન કર્યો કે ખાવાનું તૈયાર થઈ ગયું, હમણાં એ પૂછીએ તમારે રોટલા થઈ જાય. ને જો મસ્ત તડકો નીકળ્યો, તો હાલો આપણે રોટલા કરી લઈએ પછી ખાઈ લઈએ. ગુડ આફ્ટરનૂન બધાયને. તો હું આગળ ઉઠી ને અમે ચા પાણી પીધા. ભરત ખાણીથી આવ્યો તો તી ને પાછો ભરત ખાણી ગયો, એની કામ હતું તી. અને મેં થોડાક ઠામ વિસરા અને થોડાક ઠામ સડાવવાના ઉતા એ સડાવ્યા.
અને આજ તમારે થોડાક લુગડા ધોવાના હે તો હું આજ ધોઈ નાખા લુગડા કે કાલે દશામાનું વ્રત છે તો કાલે કપડાં ધોવાય નહીં, તો હાલો આપણે આજ થોડાક લુગડા હે તે ધોઈ નાખીએ. તો ફાઇનલી જો મારા લુગડા ધોવાઈ ગયા ને મેં હુકવાઈ પણ દીધા. જો ટવાલ ને ઓસાળ ને આજ મેં ધોઈ નાખ્યા. તો આજનો વ્લોગ આપણે આમ પૂરો કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય લીરબાઈમાં.